સુરતમાં તંત્રના પાપનો ભોગ બન્યો છે કાર ચાલક। વહેલી સવારે રસ્તા પરના ખાડામાં કાર ખાબકી ગઈ। રાંદેરના ઝઘડિયા ચોકડી પાસે આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે। થોડા દિવસ પહેલા જ અહીં કરાયું હતું ખોદકામ અને પછી આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। વરસાદ શરૂ થતાની સાથે જ પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ છે। આખી કાર તેમાં ફસાઈ જતા વાહન ચાલકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। તો વહેલી સવારે રસ્તા પરના ખાડામાં એકાએક કાર ખાબકી ગઈ હતી। મહત્વનું છે કે એક તરફ પાલિકાની જે પ્રમાણે કામગીરી થઈ રહી છે, પરંતુ બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો સામે આવતાની સાથે જ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગત મોડી રાત્રિ દરમિયાનથી સુરતમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ મોટાભાગની જે જગ્યાઓ છે ત્યાં વરસાદી ખાડા પડી ગયા છે। મહત્વનું છે કે ખાડામાં હવે આ કાર ખાબકી ગઈ છે, એટલે કે ઊંડો ખાડો પડ્યો છે અને બીજી તરફ પાણી ભરાઈ જવાના કારણે લોકોને ખ્યાલ નથી રહેતો કે કયા વિસ્તારમાં કેટલો ઊંડો ખાડો છે અને આવા પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે। થોડા દિવસ પહેલા જ અહીંયા ખોદકામ કરવામાં આવ્યું હતું અને બીજી તરફ હજુ કોઈપણ પ્રકારની બેરિકેટિંગની ખાસ કરીને અહીંયા વ્યવસ્થા નથી કરવામાં આવી અને જેના જ કારણે આ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે।